જૈન વિદ્યાર્થી મિત્રો, ઓમ દુસન ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે શું જોવાનું છે આજે તો કે પૂર્ણવર્ગ સંખ્યા જે ના હોય તેવી સંખ્યાનું આપણે વર્ગમૂળ ઝડપથી કેવી રીતે કાઢી શકીશું। દાખલા તરીકે પૂર્ણવર્ગ સંખ્યા હોય એનું વર્ગમૂળ કાઢતા તો આપણને બધાને ફાવે જ છે। દાખલા તરીકે આપણે એવું કીધું હોય કે 16 નું વર્ગમૂળ શું થાય તો તમારો બધાનો જવાબ ખબર છે કે શું આવશે 4। એમ કહો વર્ગમૂળમાં 25 નું એટલે કે 25 નું વર્ગમૂળ શું થશે તો તમારો બધાનો જવાબ આવશે શું 5। એવી રીતે તમે વર્ગમૂળ કાઢતા તો ડાયરેક્ટ આપણે છે પૂર્ણવર્ગ સંખ્યા। પણ જે સંખ્યા પૂર્ણવર્ગ ના હોય એનું શું કરીશું તો દાખલા તરીકે મારી જોડે કઈ સંખ્યા રહેલી છે તો કે 23 છે। તો 23 નું વર્ગમૂળ કાઢવા માટે આપણે શું કરીશું તો કે 23 ના નજીકમાં એટલે કે 23 જે સંખ્યા છે એના પહેલા કઈ સંખ્યા આવે છે જેનું વર્ગમૂળ નીકળી શકે તો કઈ સંખ્યા આવે વિદ્યાર્થી મિત્રો 16 આવે છે। તો એ 16 નું વર્ગમૂળ કેટલું નીકળશે તો કે 4 નીકળશે એ લખવાનું। હવે આ 4 આવ્યું। હવે મને એમ કહો 16 આપણે જે સંખ્યા લીધી હતી 16 એ 16 માં કેટલા વધારે છે તો કે 16 માંથી શું કરવાનું કે 23 માંથી 16 બાદ કરવાના એટલે કેટલા વધશે 7। અને હવે આ જે સંખ્યા રહેલી છે સંખ્યાના શું કરવાના છે આપણે નીચે ડબલ કરીને નીચે લખવાના છે અને એનો ભાગાકાર કરીને આપણે જે જવાબ લાવશું એ શું મળશે આપણને 16 નું આ વર્ગમૂળમાં 23 ની સંખ્યાનું વર્ગમૂળ મળશે। દાખલા તરીકે કેવી રીતે ભાગાકાર કરીશું તો કે 7 અંદર રાખીશું ને 8 બહાર રાખીશું। ભાગાકાર ના થાય એટલે આપણે શું મૂકીશું પોઈન્ટ અને પછી શું મૂકવાનું 0। 88 કેટલા થશે 64। ફરીથી નીચે કેટલા વધશે 6। પછી કેટલા વડે ભાગીશું આપણે 6 વડે એટલે એનો મતલબ સમથિંગ કેટલો આવે છે 4.8 સમથિંગ એનો જવાબ આવે છે। એના પછી બીજી કોઈ સંખ્યા રહેલી છે આપણા જોડે કઈ તો કે 67। 67 નું વર્ગમૂળ આપણે કેવી રીતે કાઢીશું તો કે 67 કોના વર્ગના નજીક રહેલી સંખ્યા છે તો આપણે વર્ગ બોલતા જઈએ છીએ તો વર્ગ બોલતા જઈએ એમાં 8 નો વર્ગ શું થાય 64। તો 8 નો વર્ગ શું નીકળ્યો 64। તો 64 નું વર્ગમૂળ શું થશે 8 એ લખી દેવાનું। પછી બાજુમાં કે આ 64 કરતા 67 કેટલા વધારે છે તો કે 3 વધારે છે અહીંયા લખવાના। એના નીચે ભાગાકારમાં શું કરવાનું તો કે આ જે સંખ્યા લખી હતી એ સંખ્યાના કેવા કરી દેવાના આપણે ડબલ। આનો ભાગાકાર કરીને જે જવાબ લાવીશું આપણને શું મળશે વિદ્યાર્થી મિત્રો તો કે 67 નું વર્ગમૂળ આપણને મળશે। તો જે 16 ના ઘડિયામાં 3 ના આવે એટલે શું મૂકીશું આપણે પોઈન્ટ 16 એકા 16 અને 16 દુ 32 શું થઈ જાય વધી જાય એટલે આપણે 16 એકા 16 લીધા। નીચે કેટલા આવશે 14। પછી ફરીથી નીચે કેટલા મૂકીશું આપણે 0 મૂકીશું। હવે 16 નો ઘડિયો ક્યાં ઊંધી બોલીશું તો કે 140 ના આવે ત્યાં સુધી। તો 16 9 કેટલા થાય તો કે આજુબાજુ કેટલા થશે 144 આજુબાજુ થશે। તો આપણે કેટલા લઈશું 16 18 લઈશું। તો એનો મતલબ જવાબ શું આવ્યો 8 માં કેટલા ઉમેરીશું આપણે 0.18 એટલે આપણો જવાબ શું થશે 8.18 સમથિંગ થશે। સેમ એની વસ્તુ મારા જોડે કોઈ સંખ્યા રહેલી છે કઈ 156। તો 156 કોના વર્ગના નજીક રહેલી સંખ્યા છે તો કે 156 નો વર્ગ નજીક કોના રહેલી છે તો કે 144 નું વર્ગમૂળ કાઢીએ આપણને કેટલું મળશે 12 મળશે। એના પછી 13 નો વર્ગ કેટલો થશે તો કે 169 એ વધી જશે। તો એના માટે આપણે શું લીધું 144 લીધા। તો 144 નું વર્ગમૂળ આપણે લખવાનું કેટલું 12। હવે જોવાનું કે 144 થી આ કેટલા વધારે છે તો આપણે ચેક કરીશું તો કે 156 માંથી શું કરવાનું 144 બાદ કરવાના। તો બાદ કરશો એટલે જવાબ કેટલો મળ્યો આપણને 12। તો એ 12 ક્યાં લખવાના છે આપણે ઉપર લખવાના છે। અને આ સંખ્યા જે લખેલી હતી આપણે નજીકનું વર્ગમૂળ વાળી સંખ્યા કઈ હતી 12 એના શું કરવાના ડબલ અને ક્યાં લખવાના નીચે। ક્લિયર। તો 12 એકા 12 અને 12 દુ 24 એટલે અડધો વધારે આવ્યો। અડધો વધારે પ્લસ કરી દો એટલે આપણને જવાબ શું મળશે આનો 12.5 જવાબ મળશે। ક્લિયર થાય છે તો કે 156 કોનું વર્ગમૂળ હતું 12.5। તો હવે આ સંખ્યા જે રહેલી છે સંખ્યા તમારી મને શું કરવાની છે ભાઈ કોમેન્ટ કરીને જવાબ આપવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો આ કેવી સંખ્યાઓ હતું તો કે જેનું પૂર્ણ વર્ગ સંખ્યા ના હોય તેવી સંખ્યાનું વર્ગમૂળ કાઢવાની ટ્રીક હતી। શું કર્યું આપણે તો કે એના નજીકની સંખ્યા કોઈ લેવાની એનું શું કરવાનું આપણે વર્ગમૂળ શોધવાનું અને વર્ગમૂળ શોધ્યા પછી એ લખ્યા પછી કે આ સંખ્યા કેટલી વધારે છે કે પૂર્ણવર્ગ સંખ્યા જે રહેલી હતી એના કરતા કેટલી વધારે છે ક્યાં લખવાનું બાજુમાં અને જે પૂર્ણવર્ગ સંખ્યા મળી તેના શું કરી દેવાના ડબલ અને એનો ભાગાકાર કરીને જવાબ લાવશો એટલે આપણો જવાબ આવી જશે। ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે। જય હિન્દ જય ભારત।